હેલો એવરીવન, તો આજની મારી રેસીપી છે આલુ મેથીની સબ્જી. તો મેથી ખાવાના તો અઢળક ફાયદા છે અને જો તમે આ રીતે બનાવશો તો બાળકો પણ આલુ મેથીની સબ્જી ખાઈ લેશે. તો એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો. તો એના માટે મેં ડુંગળી ટામેટાં કાપી લીધા છે અને મેથીને આ રીતે ઝીણી સમારી લીધી છે. તો હવે આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરવાનું છે. જીરું ફૂટે એટલે એમાં આદુ લસણની પેસ્ટ એડ કરી બરાબર સાંતળી લેવાની છે. પછી આપણે એમાં સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી હળદર પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી થોડીવાર માટે કૂક થવા દેવાનું છે. તો આપણી ડુંગળી હવે તમે જોઈ શકો છો કૂક થઈ ગઈ છે. તો હવે આપણે એમાં ટામેટાં એડ કરી દેવાના છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. અને ટામેટાં સોફ્ટ થાય પછી આપણે એમાં લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરી દેવાનું છે અને થોડીવાર માટે કૂક થવા દેવાનું છે. તો હવે તમે જોઈ શકો છો આપણા ટામેટાં કૂક થઈ ગયા છે. તો ઉપરથી લીલું લસણ એડ કરી દેવાનું છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો હવે આપણે એમાં મેં બટેટાની આ રીતે ચિપ્સ અધકચરી બાફી લીધી છે એ એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરીને આપણે ઢાંકીને થોડીવાર માટે કૂક થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો હવે આ તેલ છૂટું પડી ગયું છે અને આપણું બટેટા પણ એકદમ સરસ કૂક થઈ ગયા છે ગ્રેવીમાં. તો હવે આપણે ઉપરથી લીલી મેથી કટ કરેલી એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે અને મેથી કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો હવે આપણી મેથી પણ કૂક થઈ ગઈ છે મસ્ત. તો ઉપરથી લીલા ધાણા એડ કરી દેવાના છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તૈયાર છે આપણી આલુ મેથીની સબ્જી. તો તમને આ રેસીપી સારી લાગી હોય તો તમે ચોક્કસથી એકવાર ઘરે ટ્રાય કરજો. બધા જ ખાશે અને બધા ખાતા જ રહી જશે, એટલી સરસ બનશે. અને તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો.